સુરતના લસકાણા પોલીસે ચેઇન સ્નેચિંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી લસકાણા સાથે ઉત્તરાયણ અને કેશોદ તથા જૂનાગઢ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપી પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબમ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ લસકાણા પીઆઈએમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ચેઇન સ્નેચિંગ રીઢા આરોપી રાજકોટના વૃષાંત ઉર્ફે શ્યામ વિજય લાલજી ધનેશાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ સુરતના લસકાણા અને ઉત્તરાયણ તથા કેશોદ અને જૂનાગઢમાં પણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગના ગુનામાં નોંધાયેલા છે. આરોપી મર્ડરના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરી મહિલાઓને નિશાન બનાવી ગુનાઓમાં આચરી રહ્યા હતા. હાલ તો લસકાણા પોલીસે આરોપી પાસેથી લસકાણા, ઉત્તરાયણ અને કેશોદ સહિતના વિસ્તારોમાં થયેલા ચેઇન સ્નેચિંગ ગુનાઓમાં લૂંટાયેલી સોનાની ચેઇન અને ઓગાળેલું સોનું મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સ્પોર્ટ્સ બાઇક પર મહિલાઓનો પીછો કરી ગળામાં પહેરેલી સોનાની ચેઇન ચૂંટવી ફરાર થઈ જતો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.